નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ ગાથા 100 ભાવાર્થ ફરીને જૈન દર્શનનું રહસ્ય કે આત્મા વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ નિજ આત્મદ્રેક. ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર જન્મરદેવે પ્રગટ કર્યો અને જગતને પ્રગટપણે પ્રસિદ્ધિ કરી કે ભગવાન તું કોણ છો. વિતરાગ પરમાનંદ નિજાનંદ એક સ્વરૂપ નિજ આત્મદ્રવ્ય. દેખો જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે ધર્મની પહેલી સીડી એને આ આત્મા સંયોગી ચીજ છે એમાં એ તો નથી. અંદર દયાદાન ભક્તિના પૂજાના ભાવ આવે એમાં આત્મા નથી, એ તો રાગ છે. એમ એક સમયની પ્રગટ પર્યાય જે વ્યક્ત છે એ કઈ આત્મા પૂર્ણ નથી. એ તો વિતરાગ નિજાનંદ, વિતરાગી નિજ આનંદ સ્વરૂપ ભગવાન દ્રવ્ય આત્મા છે. ભાવાર્થ છે ને પહેલી લીટી. બહુ વિતરાગ સર્વજ્ઞ જિનવરદેવનું રહસ્ય આત્મા કેવો છે એ બતાવીને એની પ્રતીત કરે એને અનુભવે તો એને ધર્મ થાય. બાકી બાયથી આના વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને જાત્રા એ બધા રાગની ક્રિયાઓ છે. બહુ આખું એ રાગને જાણનાર વર્તમાન જ્ઞાનની પર્યાય છે. એ પણ પર્યાય બુદ્ધિ વાળો માને એને. સંકિતિ તો પૂર્ણ આનંદ નિજાનંદ વિતરાગ સ્વરૂપ આત્મદ્રવ્ય એને માને છે. હે શું કે છે? જ્ઞાન પર્યાય જાણે છે ને, જ્ઞાન પર્યાય જાણે છે ને, જ્ઞાન પર્યાય ને જાણે છે એમ નહીં. જ્ઞાનની પર્યાય જેની વાત ભગવાન. આ તો વિતરાગ પરમેશ્વર જન્મ મરણ રહિત થવાનો પંથ પરમાત્માનો કે છે. એમણે શું પૂછ્યું કે પર્યાયની વર્તમાન પર્યાયને દ્રષ્ટિમાં લઈ ભેગી તો પણ પર્યાય અંદર ગઈ તો પર્યાય જાણનાર કોણ રહી? એ તો મોટો ભ્રમ છે, મોટો ભ્રમ. હે અંદરમાં જાય પણ અંદરમાં જાય જાણી કોને? જાણવાની પર્યાયમાં જાણી કોને? એ પર્યાય જાણે છે કે આ પરિપૂર્ણ મારું સ્વરૂપ છે. જેની વાત ભાઈ વર્તમાનમાં તો એવી ગડબડ થઈ ગઈ છે. પરમેશ્વર જન્મરદેવ ત્રિલોકનાથ એણે આ આત્માને એવો કયો ને જોયો ને જાણ્યો
કે ભગવાન આત્મા. હા હા હા, એને ભગવાન કહેતા પણ આકરું પડે. બાપુ ભગવાન છો પ્રભુ તને ખબર નથી. તારો સ્વભાવ કીધો ને, વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ, एक स्वरूप निज आत्मद्रव्य, उसकी भावना, ये भावना पर ये થઈ. સમજાણું કાંઈ? હા હા હા, જેની વાત બાપુ. જીનવર દેવ પરમેશ્વર, એનો માર્ગ અલૌકિક છે. વર્તમાન તો વીખી નાખ્યું. આ જાત્રા કરીને ધર્મ થઈ જાય, વ્રત પાળે ને ધર્મ થઈ જાય, ભગવાનની ભક્તિ પૂજા કરે ધર્મ થઈ જાય. એવું મગાડી માર્યો માર્ગ ને બાપુ. એ માર્ગ નથી ભાઈ. હા હા હા. હે પણ એ વૈભવમાં જણાય છે કોણ? લે ભાઈ. હા હા હા. નિજ પર્યાય, પર્યાયનો વિષય પોતે નથી. પર્યાયનો વિષય ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. હા હા. જેની વાત ભાઈ ચાલતો પંથ છે, એમાં આ બધી વાત ફેરફાર વાળી થઈ ગઈ છે. ભાઈ આવો માર્ગ ભાઈ. ભેદ જ છે. પર્યાયમાં દ્રવ્ય આવતો નથી એવો ભેદ છે. પર્યાયમાં દ્રવ્યની જે શક્તિ નિજાનંદ સહજાનંદ પ્રભુ એક સ્વરૂપ આત્મદ્રવ્ય, તેનું જ્ઞાન આવે, એની શ્રદ્ધા થાય, પણ તે પર્યાયમાં એ આત્મદ્રવ્ય આવી ન જાય. હા 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 હા, એ વાતો. હું તો દયા પાળો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, થઈ ગયા ધર્મ. અરે બાપુ, એ તો મરી ગયો અનંતવાર કરીને કે ભાઈ, જેનાથી સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? શાંતિથી માર્ગ છે પ્રભુ આ તો. ત્યાં તો નિજાનંદ વિતરાગ એક સ્વભાવ, એવું જે આત્મદ્રવ્ય, એવો જે ભગવાન આત્મા. હા હા હા. નિત્યાનંદ ધ્રુવ, એની ભાવના, એ પર્યાય. સમજાણું કાંઈ? પર્યાયની ભાવના નહીં, દ્રવ્યની ભાવના પર્યાય. પર્યાય કે છે હું ધ્રુવ છું, એ ખોટું ના કહેવાય. પર્યાય કે છે ધ્રુવ છું એટલે ત્રિકાળી છું એમ. ત્રિકાળી સ્વીકારે છે પર્યાય. હા હા હા. જેની વાત ભાઈ, મૂળ ચીજને સમજવી બાપુ કઠણ છે ભાઈ. શાસ્ત્ર ભણ્યો અનંત વાર, અજ્ઞાન ભણ્યો, પંડિતાઈમાં પૂજાણો, એ ચીજ બીજી બાપુ. સમજાણું કાંઈ? અહીંયા ભગવાન આત્મા વિતરાગ નિજાનંદ એક સ્વભાવ રૂપ જે આત્મદ્રવ્ય વસ્તુ. હા, એ વસ્તુ, એની ભાવના, એટલે પર્યાય એની ભાવના એકાગ્ર કરે છે. પર્યાય એ વસ્તુમાં એકાગ્ર થાય છે. પર્યાયમાં પર્યાય એકાગ્ર થાય છે એમ નહીં. આવો માર્ગ ભાઈ શું થાય? હા, તો સંસારના પાપના આડે નવરો નથી. આ રળવું, ખાવું, ભોગ ને વિષય ને રાતે 6-7 કલાક ઊંઘ. હા, એકલી જિંદગી પાપમાં જાય છે. ધર્મ તો નથી પણ પુણ્ય નથી ત્યાં તો. આ ધંધા ને ભાઈ હે પૈસા વધારે, પૈસા વાળા વધારે ઉપાધિ.
2 કરોડ ને 5 કરોડ ને 10 કરોડ ને ધૂળ ભેગી માટી છે, ફૂંદીઓ છે. પ્રભુ એ તું નહીં, એ તું એમાં નહીં, એ તારામાં નહીં. તને માનવો હોય તો તું કેવડો છો. કે એમાં એ પૈસો પરિગ્રહ ને જડ કુટુંબ આદિથી સ્ત્રી પૂરતો એમાં નથી, એ તો પરથી છે. પણ એમાં ક્રમે નથી વસ્તુમાં. ભગવાન એને અહીં વસ્તુ કે છે. કર્મ તો નથી, પણ દયા દાન વ્રત ભક્તિના પરિણામ જે રાગ છે તે વસ્તુમાં નથી. એ તો નથી, પણ વર્તમાન પર્યાય એને જાણે છે, એ પર્યાય એમાં નથી. ભાઈ આવો મારી છે ભગવાન. શું કહી? પરમાત્માનો સંદેશ તો આ છે. અરે એની મૂર્ત એને સૂજી નથી. એની મહત્તા ભગવાન આત્મા એક સમય में વિતરાગ નિજ આનંદ એક સ્વરૂપ પ્રભુ. ભાષા તો જો એમું જે નિજ દ્રવ્ય પ્રજ્ઞાય નિજ દ્રવ્ય લીધું, ઉસકી ભાવના એને જાણનારી પર્યાય એમાં એકાગ્ર થાય તેને અહીંયા પર્યાય ને ભાવના કહેવામાં આવે છે. અરે પકડવું કઠણ, હજી સાંભળવામાં. ભગવાન વિતરાગ નિજાનંદ એક સ્વરૂપી પ્રભુ એ વસ્તુ, અને એ વસ્તુને શ્રદ્ધા કરનાર જાણનાર પર્યાય એ એની ભાવના કહેવામાં આવે છે. ભાવનામાં ભાવની એકાગ્રતા, ભાવની એકાગ્રતા એ ભાવનામાં છે. જેની વાત ભાઈ અનંત જન્મ મરણ કરીને એ બધા અબજોપતિ કરોડોપતિ દુઃખી છે બચારા. દુઃખી 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 દુઃખી. આત્માના આનંદની ખબર નથી. હું સહજાનંદ મૂર્તિ પ્રભુ છું. મારું નિદાન તો અન્ય થયું હતું ને 96 માં થયું. એ કેવળ જ્ઞાન 96 આવ્યું હતું. છેલ્લો શબ્દ કેવળ જ્ઞાન વેલી કે કંદ સુખ પંક્તિ આત્મા છે. 96 નો છેલ્લો શબ્દ છે. 96 ગાથા 96 છે ને એનો છેલ્લો શબ્દ છે. લીલાજભાઈ 96 નો છેલ્લો શબ્દ 96. કેવલ જ્ઞાન વેલી કે કંદ સુખ પંક્તિ. નાથ તું જોતો ખરો તને કોણ છો? એકલો જ્ઞાન ને આનંદ ની વીજળીના કંદ છે તો પ્રભુ. જ્ઞાન ને આનંદ ની ધારાવાહી પંક્તિ પડી છે અંદર. વિરાગરાય આ તો કદી સાંભળ્યું નથી ત્યાં. અરે પ્રભુ તું કોણ છો? આ જોતો ખરો ભાઈ. અને જીવો જીવડો જેમ છે એમ એની પ્રતીતિમાં ને જ્ઞાનમાં ન આવે તો એ પ્રતીતિ ને જ્ઞાન સાચું નથી. સમજાણું કાંઈ? આવો ધર્મ કેવો હોય? આ વિતરાગ નો ધર્મ આવો છે. વિતરાગમાં તો દયા પાડવી ને છકાઈ ને હિંસા ન કરવી ને એ હું સાંભળ્યું કે ભાઈ આ કંદમૂળ નો ખાવાના, છપર બી બ્રહ્મચર પાળવા. રે પ્રભુ સાંભળતો ખરો પ્રભુ. એ ક્રિયા તો રાગની છે, એ રાગ તારામાં નથી. આવું છે ભગવાન. એ
આત્મા વસ્તુ આવી છે, પછી જ્ઞાન દર્શન કહે છે, અત્યારે દ્રવ્ય કહે છે. હા હા, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ એવા સ્વભાવ વાળો પદાર્થ, એવા આત્મદ્રવ્યની ભાવના, હા 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 હા, એની સન્મુખતા થવી અને રાગ નિમિત્તને પર્યાયની વિમુખતા થવી. હા હા, માર્ગ એવો છે ભાઈ. હા હા, જે રાગ ને દ્વેષ, દેખો ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય આનંદ ને પૂર્ણ જ્ઞાનનો કંદ પ્રભુ. જેમ વેલીડીમાં કોળા પાકે છે ને, અધમણ વેલડી વેલમાં કોળા નહીં, અધમણ. હા, વેલી નાની છે પણ પાકાવા થાય છે. હા હા, એમ ભગવાન આત્મા એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી, અહીં છોડ નાનું છે, પણ એની વેલડી ફાલે છે ત્યારે અનંત જ્ઞાન ને અનંત આનંદના કોળા પાક ફાટે છે. કોળા સમજે શેઠ? ઓ સાકર કોળા, સાકર કોળા મીઠાશ હોય પણ એવી શકરકંદની મીઠાશ હોય, એની મીઠાશ ન હોય પણ એને સાકર કોળા કે છે. શકરકંદ ને સાકરકંદ કે છે. શકરકંદ છે ને સક્રિય, એ ખરેખર શકરકંદ સાકરનો કંદ છે. એ સક્રિયા ઉપરની લાલ છાલ સિવાય સાકરનું પિંડ છે. એ સક્રિયા એટલે એને શકરકંદ કે છે, અને આને સાકર કોળા કે છે. એમ ભગવાન આનંદની વેરડી. હા 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 હા, એની પર્યાયમાં અનંત આનંદ ને અનંત શાંતિ પાકે છે. એ એની વેદડીના ફળ છે પ્રભુ. હા હા હા, ભાઈ. અરે એને નિજ પરમાત્મા પોતી સ્વરૂપ છે, એની છે, એનાથી વિમુખ, ભાવનાથી વિમુખ. હો, ત્રિકાળી જ્ઞાયક દ્રવ્ય સ્વભાવ આનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ, એની ભાવના એટલે એકાગ્રતા, પર્યાય. એનાથી વિમુખ જે પુણ્ય પાપ. હા હા હા, સમજાણું કાંઈ? દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને તપ ને હિંસા ને જૂઠું ને ચોરી ને વિષય ને બધા વિકલ્પો રાગ છે. હા હા, એ અહીં કે છે એનાથી વિમુખ જે રાગ દ્વેષ છે. હા હા, ભાવના એ સ્વભાવની સન્મુખ છે અને ભાવનાથી પુણ્યપાપથી વિમુખ છે. હા, એ તો ઓળી ક્યાંય રહી ગઈ. માટી મળે, આ ધોળ કોને મળે, એને ક્યાં મળ્યું છે? હા, ત્યારે મને મળી એવી મમતા મળે છે એને તો. એ તો ક્યાંય રહી ગઈ. સમજાણું? પણ એ પૈસા કરોડો અબજો મળે એનો જે ભાવ, શું ભાવ, એ આત્માની પર્યાયથી વિમુખ ભાવ છે. હા હા હા, સમજાણું કાંઈ? રાગ ઉनको છોડકર, એમ છે ને. હા હા, આમ પરમાત્મા સ્વરૂપ પ્રત્યે એકાગ્રતા અને આ રાગ દ્વેષને છોડી ગઈ. હા 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 હા, ત્રિકાળી આનંદ વિતરાગ નિજાનંદ સ્વરૂપથી ધ્રુવ, એની એકાગ્રતાથી પર્યાય
મોક્ષ માર્ગની, સંભાવની, એનાથી વિરૂપ વિમુક્તિ પુણ્યપાપના ભાવ એને છોડીને ભગવાન આત્માના આનંદની એકાગ્રતામાં રહે. હા 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 હા. જો મહાન પુરુષ, એ મહાન પુરુષ કે અહીંયા બધા પૈસા વાળા, ધૂળ વાળા, શેઠિયા ને રાજા ને 10,000 પગાર મહિનાના દીને એક દિવસની, વકીલાત ને એક દિવસના 10,000 મળે ને બધા ધૂળ ધાણી છે. હા હા હા. સમજાણું કાંઈ સુજાનંદજી? महान पुरुष, हा हा हा, केवल ज्ञान केवल दर्शन लक्षण कर सभी जीवों को समान गिनते हैं. બધા ભગવાન આત્માઓ પરમેશ્વર વિતરાગ એમ પોકારે છે. બધા આત્માઓ અનંત છે. એ બધા કેવળ જ્ઞાન કેવળ દર્શન લક્ષણથી બધા સરખા છે. હા હા હા. અરે રે, સત્ય વાત એને સાંભળવા મળે નહીં, અને અસતના પોષણનો આખો દી રે હુકમ પાપમાં સાંભળવાનું મળે નહીં. સાચું? હા. હે વસ્તુ શું થાય ભાઈ? હા હા. એ આવો જીવ, હા હા, કેવો જીવ કે વિતરાગ નિજાનંદ એક સ્વરૂપ નિજ આત્મદ્રવ્યની એકાગ્રતા વાળો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, राग द्वेष को छोड़कर महान पुरुषार्थ, महान पुरुष, केवल ज्ञान दर्शन लक्षण कर सभी जीवों को समान गिनते हैं. બધા જીવો પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે એવડી પર્યાય નહીં, એકનું જ્ઞાન, જ્ઞાન જ્ઞાન. કેવળ દર્શન 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 દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ વાળો ભગવાન. એવા સ્વભાવથી બધા આત્મા સમાન છે. જયરાજભાઈ, આવું સાંભળવા મળતું નથી. ભગવાન આ શું કહી, અહીંયા ક્યાં ભગવાનનો પુકાર કોણ સાંભળે? શ્રીમદ કહેતા અમારી આ વાત નાદને કોણ સાંભળશે? સમજાણું કાંઈ? હા હા. દુનિયાના ડાયા થઈને ફરે મોટા, 5-5 લાખની પેદાશો મહિનાની, જાણે મેં મોટા થઈ ગયા, ધૂળમાં મોટા નથી. હા હા હા. સમજાણું કાંઈ? હા, મહાન પુરુષ છે. હા હા હા. જેનો આનંદ પરિપૂર્ણ પ્રભુનો છે, એનો આનંદ બહારમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મીમાં નથી, પણ એ આનંદ એક સમયની પર્યાયમાં પણ નથી. એવડો આનંદ એમ કે છે. હા હા હા. જે ભગવાન અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એ એનો આનંદ નથી સ્ત્રી કુટુંબ પૈસા પરિવારમાં, એનો આનંદ નથી પુણ્ય પાપના ભાવમાં. એ આનંદ પૂર્ણ આનંદ છે, તે એક સમયની પર્યાયમાં પણ પૂર્ણ આનંદ નથી. હા હા હા. જીવનભાઈ, આવી વાતો છે એટલે લોકો બચારા ભડકી જાય છે. અરે અમે આ માનીએ છીએ, એનાથી તો વિરુદ્ધ કાઢ્યું. વિરુદ્ધ નથી બાપા, તને સાંભળ, તારી માનતાથી વિરુદ્ધ છે, વસ્તુથી વિરુદ્ધ નથી. પ્રભુ તને ખબર નથી ભાઈ. તારી પ્રભુતાની, તને મોટપની, તારી મોટપની ખબર નથી.
તારી મોટપ તને આંકતા આવડી નથી. હા હા સમજાણું કાંઈ? હા એ પુરુષ સંભાવ છે સ્થિત, એ સંભાવમાં સ્થિત છે. હા વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી જ્ઞાન અને સ્વરૂપમાં સ્થિરતા, એ ત્રિકાળી વસ્તુની ભાવના, એકાગ્રતા, એ સંભાવમાં સ્થિત છે. ત્રિકાળી સંભાવ છે એની એકાગ્રતા, એ સંભાવમાં સ્થિત છે. હા 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 છે જ. અતિન્દ્રિય આનંદનો દરિયો પ્રભુ છે. હા હા અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય વિતરાગતા. હા હા એનો ભરસક ભરેલો ભગવાન આત્મા છે. હા હા હરે એની એકાગ્રતા, એમાં એકાગ્રતા એ સંભાવ છે અને એ સંભાવ વળી બધા જીવને સરખા જાણે છે. હા હા કોચિમનભાઈ આવી વાતો છે ભાઈ મારા. કે કેટલા કે છે કે હું ગઢે નવો ધર્મ કાઢ્યો. અરે ભગવાન સાંભળીને પ્રભુ ભાઈ માર્ગ આ છે ને ના અનંત તીર્થંકરોનો આ પુકાર છે. આનંદ પરમેશ્વરનો આ દિવ ધનીમાં આવેલો આ ભાવ છે. હવે એ પુરુષ સંભાવ છે સ્થિત. ત્રિકાળી જ્ઞાનાનંદમાં સ્થિર રહેલો જે સંભાવ, એમાં સ્થિત શિવપુરીને પહોંચશે એ મોક્ષ છે. શીઘ્ર શિવપુર કો પાતે, શીઘ્ર અલ્પકાળમાં પરમાત્મા દિશા એ પ્રાપ્ત કરશે. જેને બીજ ઉગી 13મે દી પૂનમ થઈ છૂટક્યો, એમ જે પૂર્ણાનંદના નાથની જ્યાં અંદર જ્ઞાનનો અનુભવ થયો, એ પ્રતીતિ થઈ, અનુભવ થયો અને સંભાવ પ્રગટ્યો, એ બીજ ઉગી. એને પૂર્ણ પરમાત્મા થવાને વાર નથી. હવે સમજાણું કાંઈ? બાકી બધા રખડી મરશે. હા હા પૂર્ણભાઈ આવું છે. એ શિવપુર કલ્યાણની મૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ પરમાત્મા, એ શિવપુર ક્યાંય પહોંચશે. હા હા સમજાણું કાંઈ? ત્યાં સુધી તો આવી ગયું તો આપણે ખાલી. હા તો કોક નવા હોય ને એને જરી પછી સમજ. હવે संभाव का लक्षण ऐसा है, संभाव कोने केवो કે જીવિત મરણ, શરીરનું જીવત રહો કે દેહ છૂટે. હા હા લાભ અલાભ અબજોની લાભ થાય કે દીકરા સારા ને કન્યા સારી દીકરાને મળે એવો લાભ થાય, કે અલાભ એક ભાઈ ન મળે અને એક કોઈ સગાવાલા કોઈ ન રહે. બે માં જેને સંભાવ છે. હા હા બીજી રીતે કહીએ તો જ્ઞાતા દ્રષ્ટા છે ને એમ કે મૂળ તો. એથી જીવત ને મરણમાં જેને જ્ઞાતા દ્રષ્ટા પણ સંભાવ છે. હા 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 જેને લાભ અને અલાભમાં સંભાવ છે. હા હા
જેને સુખ દુઃખાદી સબકો સમાન જાણે. હા હા હા. અનુકૂળતાના ગંજનો પાર નો હોય, પ્રતિકૂળતાના ગંજનો પાર નો હોય, પણ જેને સંભાવ છે એ ચીજમાં મારું કઈ છે નહીં. હા હા હા. મારી ચીજમાં જે આનંદ છે એની જે પ્રતીતિ અને સંભાવ પ્રગટ્યો એ સંભાવ બીજે ક્યાંય છે નહીં. હા 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 હા. આવો ઉપદેશ કેવો વાકે. નવા માણ હોય ને બચારા કાંઈ ખબરું ન મળે, સંસારના ડાયામાં ડૂબી ગયા હોય બચારા. એમાં સાંભળવા જાય તો મળે કે યાત્રા કરો, પૂજા કરો, ભક્તિ કરો, શિવ ચક્રની પૂજા કરાવો, 5-2 લાખ ખર્ચો, મંદિર બનાવો, ધર્મ થઈ જાય તમને. એવું સાંભળે બિચારા. જમભાઈ હે એ તો શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે. જો રાગ બંધ કરતો હોય તો 2 લાખ 25 લાખના મંદિર બનાવ્યા કીધું ને. હા હા. આ ઘરના આ ક્યાં કહેતા આ કહેते हैं करना धिकारी ज्ञायक स्वभाव पर एकाग्रता करना, એ करना, પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કરવો, અલ્પજ્ઞને રાગનો સ્વીકાર છોડી દેવો. આપણે એવું લાગે 3 લાખનું બનાવ્યું છે ને ધર્મશાળા. અમે ત્યાં હતા ત્યારે ઉદઘાટન કર્યું. શેઠિયાઓએ કરોડપતિ છે, 3 લાખનું ધર્મશાળા બનાવી છે. કઈ આમાંથી ધર્મ થશે? દુનિયામાં તો આમ થાય. હા 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 હા. ભગવાનના સ્વભાવલા 3 લાખના ધર્મશાળા લૌકિક ને વાપરવાની. જાઓ ગમે તે વાપરો. શું છે પણ એમાં હવે ટૂરમાં શેઠ. હા હા. સુધા સંસાધનની ધર્મશાળા બેઠાયું એમાં. હા હા. અમૃતનો સાગર ભગવાનની ધર્મશાળા તો આત્મા છે. છે ને મળ્યું છે ને અમાને આ છે ને. ધર્મ સંસાધની ધર્મશાળા, સુધા અમૃતના ધર્મની સંસાધનની ધર્મશાળા, સુધા તાપની નાશની મોક્ષમાળા, મેઘમાળા. આ તો જીનવાણીની વ્યાખ્યા કરી છે. મહામોહ વિધંસની મોક્ષદાની, નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. આ જૈન વાણીમાં આ ભાવ વિતરાગતાને વર્ણવે છે. સમજાણું કાંઈ? આ બનારસીદાસનું ઓમકારની સ્તુતિ છે. બનારસીદાસ ગયા ને અને ધર્મશાળા આવી. હા હા. જીનવાણી ધર્મશાળા એટલે વિતરાગ ભાવ જે છે એ આત્મા વિતરાગ ભાવની પ્રતીતિ કરે છે એ ધર્મશાળા છે. સમજાણું કાંઈ? અરે વાતે વાતે ફેર પણ આપો. હે આનંદ કહે પરમાનંદા, માનસે માનસે ફેર. 1 લાખે તો મળે ને 1 ત્રાંબિયાના ફેર. એમ વિતરાગદેવ કે છે તારી વાતને મારી વાતમાં લાખ વાતે વાતે ફેર છે. હા હા હા. નહીં રાગ છે તો. હા હા હા. સમજાણું કાંઈ? હવે છે ને મંગળીકમાં હરિયંતાસણમ સિદ્ધાસણ સાવ શરણ કેવળી પનંતો ધમો શરણ. એ આ પૂર્ણાનંદના નાથની એકાગ્રતાનો સંભાવ તે કેવળી પનંતો ધર્મ.
સમજાણું કાંઈ? संभाव से मोक्ष मिलते हैं, छे जो अनंत सिद्ध हुए और होवेंगे। हाँ जी, अनंत सिद्ध परमात्मा नमो सिद्धाणम अनंत सिद्ध थया અને અનંત સિદ્ધ હોંગે, ભવિષ્યમાં અનંત સિદ્ધ થશે। यह भाव संभाव का प्रभाव है। हाँ हाँ हाँ, વિતરાગી નિજાનંદની પરિણતિ થવી તે વિતરાગ સંભાવ છે। એ સંભાવથી અનંત સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થશે। હા, એક જ પંથ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ કા પંથ। હા, संभाव मोक्ष में कैसा है मोक्ष स्थान? अरे मोक्ष स्थान सिद्ध पद जो अत्यंत अद्भुत अचिंत केवल ज्ञान है, अनंत गुणों का स्थान है। भाई मोक्ष केवो है? तानु जे स्वरूप है आनंद ज्ञान दर्शन ते पर्याय में प्रगट थई जाए पूर्ण आनंद ने पूर्ण ज्ञान, ये मोक्ष है। हाँ, बाकी बधा रखड़वाना रस्ता है। हाँ हाँ हाँ, अबजोपति होय मरी ने ठोर में जाए, 1.5 गरुड़ी नानी ने कूखे जाए। हाँ हाँ बापू, जेने चैतन्य खबरू न मळे, जेने आत्मा ना आश्रय नो शरण न मळे। अरे ये अद्भुत अचिंत केवल ज्ञान आदि अनंत गुणों का स्थान है। या पर्याय आनंद केवल ज्ञान अनंत दर्शन अनंत आनंद अनंत गुण नी अनंती पर्याय प्रगट થઈ ગઈ છે, એને મોક્ષ કહીએ। વૈકુંઠ માં જઈને ઈશ્વરની સેવા કરે ને એ મોક્ષ, એવો મોક્ષ નથી અહીં કે છે। અહીં કે ને અમને આપો હાર પાણી આપો, તમને વૈકુંઠમાં મળશે લાડવા। ત્યાં હજી માણ રહેવું છે એને, લાડવા ખાવા છે ને હારા આવા। અહીં તો મોક્ષ એટલે ભગવાન આત્મા અનંત જ્ઞાન આનંદ શાંતિનો સ્વભાવનો સાગર છે। તેની એકાગ્રતાથી જે પૂર્ણ આનંદ જ્ઞાન દર્શન આનંદ પ્રગટ્યો એને મોક્ષ કહીએ। દુઃખથી મુક્ત અને પરમાનંદની પ્રાપ્તિથી સહિત। હા હા, સમજાણું કાંઈ? यही व्याख्यान जानकर छे राग द्वेष को छोड़ के लो, ठीक, ये व्यवहार नो राग आदि छोड़ी ने एम के छे। હવે બોલા રાડ્યું પડે છે કે વ્યવહારથી થાય, વ્યવહારથી થાય। અરે ભગવાન, વ્યવહાર તો રાગ છે ને પ્રભુ, રાગથી વિતરાગતા થાય કે વિતરાગ સ્વભાવ છે તેને આશ્રય વિતરાગતા થાય। हाँ हाँ हाँ, यह व्याख्यान जानकर राग द्वेष को छोड़कर शुद्धात्मा के अनुभव रूप संभाव जो भाषा पाछी शुद्ध परमात्मा आनंद स्वरूप भगवान एनो अनुभव ही पर्याय है। हाँ हाँ हाँ, भाषा अजाणी भाव अजाण्या आ जगतना परिचय कर्या एथी आ जुदी जाता रही। हाँ हाँ, સોપડામાં નામા જોવા જાય તરત એનું ફલાણું નામ આવ્યું, ફલાણું નામ આવ્યું। હા, નામાનું પાનું આમ આજ આવેલી। હા હા, કે છે કે શુદ્ધાત્મા કે અનુભવ સંભાવ, ભાષા જો
संभावना अर्थ એમ નહીં કે રાગ કિરણ ના કોઈ નાર્યનું કરું નથી, એ નહીં. હા હા હા. કેમ કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું રતન ચૈતન રતન પ્રભુ એવા હિરલાની પર્યાય જે પ્રગટ થાય વિતરાગી અનુભવ એને સંભાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? उसका संभाव उसका सेवन सदा करना चाहिए. जो आ શું કરવું એ શેઠ? આત્મા આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની સેવા એમાં એકાગ્રતા કરવી શોધાય. સમજાણું કાંઈ? संभाव उसका सेवन सदा करना चाहिए. हाँ हाँ हाँ. પૂર્ણ સ્વરૂપ ભગવાન પણ બે કેમ ભાઈ? આ તો એક રાખ. હા હા. બે બીડી પીવે સિગારેટની તો પાયખાને પછી દસ્ત ઉતરે ભાઈ સાહેબ. આવા તો અપલખણ. સવારમાં 1.5 પાકીટ ચા પીવે તો મગજ ઠેકાણે રહે, નહીતર સાંભળવામાં મગજ ઠેકાણે નથી. હા, કેટલી પરાધીનતાના વ્યસનો આવા. હા હવે એને આ હાથમાં હા ભગવાન પણ સુખી થવું હોય તો આ પંથ લીધે છૂટક્યો છે બાપ. એ બધા દુઃખના પંથ છે નાથ. હા હા. રડવું કારવું એ દુઃખનો પણ છે, પણ પૂજા ભક્તિ ને વ્રતના પરિણામ એ દુઃખનો પણ છે. કેમ કે રાગ છે. હા હા. यह इस ग्रंथ का अभिप्राय है, यही इस ग्रंथ का अभिप्राय है. 100 થઈ 100 101 જીવન સણું નાણું જીય લખણું જાણી જોજી દેય વિબેયે બેવું તો નાણી કિંગ ભણઈ सोजी किम मनई. आगे सब जीवों में केवल ज्ञान केवल लक्षण साधारण लक्षण है. भगवान आत्मा एकेन्द्रीना जीव थी માંડીને સિદ્ધ સમાન સર્વ જીવ. હા હા. કેવલ જ્ઞાન, કેવળ પર્યાયની વાત નથી, કેવળ જ્ઞાન, એકનું જ્ઞાન, એકનું દર્શન, એ સાધારણ એનું લક્ષણ હે. હા સમજાય છે કાંઈ? इनके बिना कोई जीव नहीं. હા હા. એ અનંતા નિરુદ્ધના બટાટા શકરકંદ, એક કટકીમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંતા જીવ છે. ભગવાનને કયા છે ભાઈ? હા હા. એ બધા જીવ આવા પૂર્ણાનંદના નાથ છે. પર્યાયમાં ભલે હીણીપ દેખાતી હોય, વસ્તુમાં પૂર્ણતા છે. એ તો ભાષા એવી કરી છે, જ્ઞાતા દ્રષ્ટાના લક્ષણથી એ વસ્તુ છે. જ્ઞાન અને દર્શનથી કાળી સ્વભાવ એનું લક્ષણ છે. એ લક્ષણથી તે ઓળખાય એમ છે, એમ કે છે. સમજાણું કાંઈ? આ તો કે ઠાવર જીવ કોને કે સ્થિર રહે ને, તરસ કોને કે હાલે ચાલે ને.
એ આત્માની વ્યાખ્યાની ખબર જ નથી એને. આત્મા અલ્પજ્ઞ છે એ પણ નહીં. અહીં તો આ રાગ કરે તે આત્મા, પુન કરે તે આત્મા એ નહીં. અહીંયા તો તિકારી જ્ઞાન ને દર્શન લક્ષણ વાળો ભગવાન આત્મા એ બધા જીવને એ રીતે તું જાણે. હા હા સમજાણું કાંઈ? इनके बिना कोई जीव नहीं है. अनंता जीवो ज्ञान ने दर्शन થી ભરેલા ભગવાન લક્ષણ વાળા છે. એનું લક્ષણ શુભ ભાવ રાગ થી જણાય એવું આત્મા નથી એમ કે છે. વ્રત ને તપ ને દયા ને દાન ને ભક્તિ ને જાત્રાના ભાવથી જણાય એવું કારણ કે એનું લક્ષણ નથી. સમજાણું કાંઈ? हाँ, इनके बिना जीव नहीं. ये गुण शक्ति रूप सब जीवों में पाए जाते हैं. हाँ हाँ પીપરમાં જેમ 64 પોરી તીખાશ ભરી છે, 64 પોરી એટલે કોળાના રૂપિયો, એવી કરોડો પીપર હોય તો દરેક પીપરમાં 16 પોરી ચરપરાય અને લીલો રંગ પડ્યો છે અંદર. એ પીપર છે કે જેથી ગુણતા 64 પેરી પ્રગટ થાય છે. એ છે એમાંથી આવે છે. એમ બધા ભગવાન આત્મા કે છે ગુણ શક્તિ સબ જીવો में સરખી है. પોળાના પૂરન. હા 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 જેનો સ્વભાવ જ્ઞાન દર્શન ગુણથી શક્તિથી પરિપૂર્ણ છે. સમજાણું કાંઈ? એ કહે છે जीवों के दर्शन और ज्ञान निज लक्षण को जे कोई जानता है, हे जीव वही ज्ञानी देश के भेद से इन जीवों को भेद को क्या मानते हैं. हाँ हाँ દેહના ભેદ કોઈ એકેન્દ્રિયનો, બેન્દ્રિયનો, ત્રિનેન્દ્રિયનો, ચૌર્ણેન્દ્રિયનો, સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો, ઢોરનો, નારકીનો, એવા દેહ ભેદે જ્ઞાની દેહ એને જીવ માનતો નથી. ભગવાન અંદર બિરાજે છે પૂર્ણાનંદનો નાથ, કેવળ જ્ઞાન કેવળ દર્શનના લક્ષણે વાળો. એને એ જીવ માને છે. धर्मी जीव हाँ 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 देह के भेद से उन जीवों का भेद को क्या मान सकता है? नहीं मान सकता. बातें अभी परमात्मा प्रकाश છે ગ્રંથ દિગંબર સંત યોગેન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા થયા છે. કુનકુંડાચાર્ય 2000 વર્ષ પહેલા આ બનાવ્યું છે. હા હા પંચમ કાળમાં બનાવેલો શાસ્ત્ર છે. સમજાણું કાંઈ? કોઈ કે કા તો ચોથા આરા માટે છે. ભગવાન સાંભળને આરા ફારા તારામાં છે ક્યાં? હા હા બીજો ને ત્રીજો ને ચોથો તો કાળ પર છે, એમાં તારામાં ક્યાં? પર્યાય પણ એક સમયની તારામાં નથી, ત્યાં વળી કાળ ક્યાં થઈ ગયા? હા હા
तीन लोक और तीन काल वर्ती भावार्थ त्रण लोक ऊर्ध्व मध्य ने अधो तीन काल वर्तमान भूत ने भविष्य हाँ 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 समस्त द्रव्य गुण पर्याय को 21वें में जानने में समर्थ हाँ 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 त्रण लोक ने त्रण काल ने समस्त द्रव्य गुण पर्याय ने बधा द्रव्य गुण ની અવસ્થા અને પર્યાય ને દ્રવ્ય ગુણ પર્યાય સાંભળ્યું ન હોય દ્રવ્ય એટલે પૈસો એક વાર કહ્યું હતું ને અને નહીં તમારા નહીં માણીચંદ થાનવાળા એક વાર આવ્યા હતા ત્યાં ઘણા વર્ષ થઈ ગયા 30-35 વર્ષ થઈ ગયા ત્યાં માથે લખેલું ને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એટલે એને પ્રશ્ન કર્યો પોટી છે ને પોટી હતા ગુજરી ગયા છે એ કુમાર ગુજરી ગયા ઘણા વખત થઈ ગયા ઘણા પેલા માથે લખેલું દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એટલે પૈસા વાળા બધા આવ્યા નાના ભાઈ કરોડપતિઓ બધા ઘણા એટલે કે મહારાજ આ દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું આ પૈસા વાળા એક દ્રવ્ય સંકિત દ્રષ્ટિ દ્રવ્ય એટલે પૈસો અરે ભગવાન અહીં અમારે પૈસા નું શું કામ થાય દ્રવ્ય એટલે આત્મા આ જે કહેવાય છે પૂર્ણ આનંદ નો ધન ભગવાન એ દ્રવ્ય એની દ્રષ્ટિ થવી તે સંકેત દ્રષ્ટિ છે પોપટભાઈ માણીચંદ મહેતા પોટરી બાબા એ બધા હગા થાય તમારે એ કહેતા છે હા અરે કીધું આ તમે સપ્ટેમ્બરમાં જન્મ જૈનમાં હજી દ્રવ્ય શું ને દ્રષ્ટિ શું એની ખબર ન હે અંધારામાં હારા બધા આ પર્યાયની વાત કરશે અત્યારે કે ત્રણ લોક ત્રણ કાળवर्ती समस्त द्रव्य गुण पर्याय एक समय में जानने के समस्त केवल दर्शन केवल ज्ञान આ તો તિકાલી શક્તિની વાત છે તિકાલી શક્તિ એની શક્તિ એવી છે દર્શન જ્ઞાનની ત્રણ કાળ ત્રણ લોકને દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એવી શક્તિ છે પર્યાયમાં પ્રગટ થાય છે પણ એમાં શક્તિમાં છે એમાંથી આવે છે 64 પોરી તીખાર ભરી છે એમાંથી ઘૂંટે તો 64 પોરી આવે છે એમાં છે એમાંથી આવે છે કુવામાંથી અવેડમાં આવે છે હા 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 સમજાણું કાંઈ સમજાણું એટલે સમજાઈ જાય તો કાન પણ હે हाँ हाँ केवल ज्ञान दर्शन उसे निज लक्षणों से जो कोई जानता है देखो सब जीव ने केवल ज्ञान केवल एक ज्ञान ने दर्शन हाँ एम जी जाने छे પીપરના દાણાને 64 પોરી તીખાશ લીલા રંગથી જે જાણે છે લીલો રંગ છે ને અંદર કાળો તો બહાર છે તીખો રંગ તીખો રસ અને લીલો રંગ એનાથી લીંડી પીપર આટલી પણ પૂરી 64 પોરે ભરી છે એમાં ભગવાન આત્મા નાનામાં નાના શરીરમાં હોય તો પણ તે આત્મા કેવળ જ્ઞાન કેવળ લક્ષણથી પૂરો ભર્યો છે ત્રણ કાર ત્રણ લોકના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાની શક્તિ હોવાનું જ્ઞાન ને દર્શન છે ભગવાન કેવળ જ્ઞાન કેવળ દર્શન ની લગડી પ્રભુ એને માટે દેહના વિટાળ ગમે જાતના હો
પણ એમાં અંતરમાં ભેદ પડતો આવી વાતો યાદ વિતરાગ જૈન ધર્મની વાતો છે. વિતરાગ મારે તો છકાઈની દયા પાડવીને વ્રત કરવા અપ્પા કરવા ઓલા શ્વેતા મને ઓલા પૂજા ને ભક્તિ કરવી જાતા એમ કે ભગવાન સાંભળ ભાઈ બધી વાતો ખબર છે. સમજાણું કાંઈ કે છે केवल ज्ञान केवल दर्शन निज लक्षणों कोई मानता है व्यवस्थित पथ से ये निज से देह के भेद से भेद नहीं मानता. देह के उत्पन्न सुख विषय सुख उनके रस के आसपास से विमुख शू के छे देह से उत्पन्न जो विषय सुख उनके रस के आसपास से विमुख. शरीर थी उत्पन्न थेलो विषय भोग ની વાસના રાગ देह से उत्पन्न विषय सुख उनके रस के आस्वाद से ये आनंदना विषयना आस्वाद थी विमुख शुद्धात्मा की भावना से रहित जी. वाह કેટલી વાત લે છે. દેહથી ઉત્પન્ન વિષય સુખ પાંચેન્દ્રિય તરફના લગ જતા એને સ્ત્રી આદિનો ભોગ ને ખાવા પીવાના દાળ ભાત કે મીઠું ખાય એ ખાતો નથી, એ તો જડ છે. એના ઉપર લગ જતા એને રાગ થાય છે. એ રાગથી વિષયનો સ્વાદ છે. એનાથી વિમુખ છે. कौन शुद्धात्मा की भावना एनाથી રહી છે ત્રણપટ્ટી. શુદ્ધાત્મા પરમાનંદ સ્વરૂપ ભગવાન એની એકાગ્રતા पर्याय એનાથી રહી जो जीव उसने उपराधन किए આ દેહાદિ કેમ મળ્યા એની વાત કરે છે. उसमें उपरांत के जो ज्ञानावरणादि कर्म उनके उदय से जीव उत्पन्न हुए देहादि का भेद से જોયું શું કહ્યું. આ વિષય સુખના આસ્વાદથી વિમુખ શુદ્ધાત્માની ભાવના એનાથી રહી જીવ એને ઉપરાધન કરેલા કર્મ. કારણ વસ્તુ સ્વભાવ છે એનાથી તો કર્મ ઉત્પન્ન થતું નથી. વિષય સુખના રસનાથી ઉત્પન્ન થયેલું કર્મ અને એનાથી થયેલા દેહના ભેદ जीवों को भेद वितराग स्वस्म ज्ञानी कदापि नहीं मान सकता. देहादि के भेद से जीवों को भेद वितराग स्वस्म ज्ञानी कदापि नहीं मान सकता. શું કહ્યું કે આત્માના આનંદનો સ્વાદ જેને નથી એને વિષય સુખના સ્વાદથી રાગથી કર્મ ઉત્પન્ન થાય છે અને એનાથી કર્મના શરીરના ભેદ પડે જુદા જુદા. સમજાણું કાંઈ? એ વિતરાગ સંજ્ઞાની ધર્મી નહીં માન सकता. ધર્મી દેહના ભેદે બેન માનતો કેમ કે વિકલ્પ છે એ જ એની ચીજ નહોતી. સ્વાદ જે લીધો એ એની ચીજ નહોતી અને એનાથી કર્મબંધાના અને એનાથી વિવિધ દેવો મળ્યા. જ્ઞાની ભેદ જીવના દેહના ભેદે જીવ ભેદ માનતો નથી. ગજબ વાતું છે. देह में भेद हुआ तो क्या गुण से सब समान है. गुण थी तो બધા સરખા ભગવાન છે અંદર. જ્ઞાન ને દર્શન ધ્રુવ લક્ષણ સ્વરૂપ એનું બધા આત્માનું જ્ઞાન દર્શન આનંદ સુખ સ્વરૂપ એમાં ક્યાં ભેદ પડ્યો છે?
એનાથી વિરુદ્ધ સ્વાદ લઈને કરું પર્યા જાય એના ભેદે શરીરનો ભેદ પડ્યો છે. હા હા હા. હવે એની વિશેષ વાત કરીશું.